તો ગાઈઝ હવાર પડી ગયું છે અને આપણો લાઈફ ઓફ ઠાકોર આપણી યુટ્યુબ ફેમિલીમાં 50,000 ફોલોવર થઈ ગયો છે, સબસ્ક્રાઈબર. હવાર પડી ગયું. બોડી અહીંયા સાફ સફાઈ કરો. બોડી ગુડ મોર્નિંગ. આપણે 50,000 યુટ્યુબ ચેનલમાં થઈ ગયો સબસ્ક્રાઈબર. કોંગ્રેચ્યુલેશન બધાનું. બધાનું આપણી ફેમિલી નાખી. આ 50,000 આપણા જ ફેમિલી છે. ગુડ મોર્નિંગ. આપણા યુટ્યુબમાં 50,000 સબસ્ક્રાઈબર થઈ ગયો. 50,000 લાઈફ ઓફ ઠાકોરના કોંગ્રેચ્યુલેશન અને ગાઈસ માટે થેન્ક યુ. મમ્મી 50,000 સબસ્ક્રાઈબર થયો આપણા યુટ્યુબ ફેમિલી. 50,000 થેન્ક યુ અમારા ઠાકોર ફેમિલી સપોર્ટ કરવા માટે. થેન્ક યુ લાઈફ ઓફ ઠાકોર. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ હા વહેલા વહેલા તો અહીંયા નાસ્તો થાય છે. બાબા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે યુટ્યુબમાં 50,000 સબસ્ક્રાઈબર થઈ ગયો યુટ્યુબ ફેમિલી. 50,000 આજે જ હા. એ વાત તો થેન્ક યુ. અમારા વિડીયો જોતા રહીએ. ગુડુ ગુડ મોર્નિંગ. ગુડુ ગુડ મોર્નિંગ. કેમ રહું છું વહેલા વહેલા? નહીં રોટી કરી ભરી કે હું કરી ભરી હા. અલે બે જણ શું કરો? જેન્સી ગુડ મોર્નિંગ. જેન્સી ગુડ મોર્નિંગ. અલે હમણાં નહીં બોલ તો બેરી થઈ જા. હા ગુડ. તો કઈ ગુડ્ડુ અને જેન્સી બે વહેલા વહેલા રમો. દિવ્યાંશ ગુડ મોર્નિંગ. આ તો શિલ્પાને 1 લાખ ફોલોવર થઈ ગયો ઇન્સ્ટાગ્રામમાં. હા 1 લાખ ફોલોવર શિલ્પાના તાણું ઇન્સ્ટાગ્રામમાં. હા કાપવાની છે 50,000 ની 1 લાખની 1 લાખ ભેગી. ગાઈસ 1 લાખની અને 50,000 કેક કેક કાપવાની છે. પણ આ તો અમારે બીમારી છે ને હા એટલે થોડા દાડા હાકો થોડું ઘરમાં થોડી બીમારી ચાલુ છે બધા કેક કાપવાની. તો ગાઈઝ વહેલા વહેલા તો કાજલ જમવાનું બના. હું ટિફિન લઈ જાઉં કોણ ચાલશે? હા ચાલશે નહીં? હા હમણાં લેતા આવું જ છું. તો ગાઈઝ અત્યારે મુજબ છે સંજય પૂનમ અને વ્યૂનો ઘેર લેવા માટે તેમાં લાવીએ થોડા દાડા જોઈએ ગાઈસ અને પાછું લઈ જઈએ ના આવે તો મહેસાણા. હોવ હા તો એ કોઈ ભારે ના ખાય બાર કશું ના હા એટલે જ ને આમ થોડું વાતાવરણ થોડું પેલું રાખે એટલે થોડું વરખી રાખે. તો ગાઈઝ વહેલા વહેલા જોઈએ હું ખાવાનું બનીશું આજ તો. શું બનાવીશું? ખાંડલી. હા મકાઈનો લોટ, મરચો, મકાઈનો લોટ. 1 લાખ શિલ્પાન થઈ ગયો. 50,000 યુટ્યુબમાં થઈ ગયો. ગાડીનું કવર ઉખાડી સાફ સફાઈ કરી દઈએ થોડી. તો આજ ગાડીમાં થોડો સામાન પડ્યો તો લેતા આવ્યો કચરો. તો ચપ્પલના બંપલ આખી ગાડી ભરેલી બોલ તાણ. તો આજ વહેલા વહેલા તો મમ્મી ઘઉં સાફ કરે છે વહેલા વહેલા ઉઠીને. દહીણું થઈ રહ્યું. તો ગાઈસ ગાડી તો મેં કમ્પ્લીટ સાફ કરતી હતી. પછી મમ્મી દહીણું સાફ કરો. નાસ્તો થઈ ગયો ખાવાનો? ચાલુ છે? તાર મમ્મી ક્યાં થઈ ગયો? મમ્મી નાસ્તો દો હેડ. તો ગાઈસ વહેલા વહેલા તો નાસ્તો બનાવી દીધો છે. ટીકા નાસ્તો મકાઈનો લોટ. બધા કે હેલ્થી ખાતા નહીં, આ તો હેલ્થી બનાવી દીધું વધારે પડતું. મરચો મકાઈનો લોટ. હા પણ આવો ના હોય, આ તો કડક ના હોય. હા ચાલી હેડ ખાવા આબુ હોય તો નકપાસ કહેતી ના હું ખાઈ ગયો બધું. હા પા હેડો મમ્મી હેડ. શાંત થઈ ગયું છે ગાઈસ. તો ગાઈસ ચલો ફટાફટ મકાઈનો લોટ ખાવા માટે. તો ગાઈસ વહેલા વહેલા બધો ખાવા આવી ગયો છે. આજ તો નાસ્તો કરવા ટીકાના હાથનો લોટ, મકાઈનો રબડીવાળો લોટ. હા હવે ઘરેલું લોટ આવો ના આવે, કડક ના હોય. શી ખબર કાલે આવો હોય. હા આ મોબાઈલમાં જોઈને બનાવ્યું.
તેલો દેશી તો ગાઈઝ આજ તો હજી તો 2 જણોને લેવા જવા છે તારે આખું ઘર પરિવાર ભેગો થઈ જાય હજી તો 3 જણા ને 5 જણો છે હજી તો આપણા ઘરની બહાર હજી 5 જણો જ નહીં ઘરમાં ખબર તને કોણ કોણ આનો ભૂલી જઈ અજયસિંહ આ તો અમે લેવા જાઉં છું હું કઈ ગણે બા દેવાસ હા ઓલા બસ સારું તાન હું લેતા હું મકાઈનો લોટ ખાવા ના આવ્યો તો ના આવો પેલા સોનો મને તો ગાઈસ પપ્પા એમ કહેશે સંજા માટે મરચો રોટલી અને લોટ લઈ જાઉં પણ એ તો ના પાડતો હતો કે ના લાગે હા ખાલી તમારે લોટ એકલો લઈ જાઉં ગાડીમાં બેઠા બેઠા ખાઈ સંજય માટે થોડો નાસ્તો પેક કરી દીધો છે પપ્પાને તો હજી ખાઈશું ના ના બધું નહીં લઈ જવું એ તો સંજય કે હું રજા લઈને રાખું છું તો આવી એટલે અમે કરી દઈએ તો ગાઈઝ હું જાઉં છું સંજય એમનું લેવા માટે આનું ટિફિન હાલવા માટે કારણ કે આજે રજા હાલવાની કંઈ ફરક પડતો નહીં તો ગાઈઝ અમે જઈએ છીએ પપ્પાને બે પપ્પા ગામમાં જઈશું અને હું પેલોને લેવા પપ્પા તો અહીંયા ઉતરી ગયા અને હું જઉં અમુક ખેરાલુ તો ગાઈઝ ખેરાલુ આવી જાઓ ગાડી અહીંયા ઊભી રાખીશું તો ગાઈઝ ચલો ત્યાં ઉપર જઈએ રજા આપી દીધી છે લિયો ઓય કશું બોલતી જ નહીં હા ના સાહેબ તો ગાઈઝ અમે રજા લઈએ છીએ અહીંથી રિયાનસિંહ તો થોડું ઠીક થયું છે અનારી હોય કાઢવાની નહીં આ ડૉક્ટર કાઢી દેશે મને ચાલો ગાઈઝ તો થોડો સામાન ને બધું લઈ જઈએ નીચે તો ગાઈઝ બધા બિસ્તરા બોટલા ઉપાડી લીધા હોયથી હા તો ગાઈઝ અહીંથી હું દવાખાને નીકળી છે ચલો તાણ આવજો હું તો ગાઈસ દવાખાનામાં રહી રહીને તો વીએ થોડી ફરક પડે તો છે હો આપ જરા આખો લાવતી જ નહીં ઓમ નામ ચોટી જતી તો ગાઈસ દવાખાનામાં રહી રહીને હું એ બીમાર થઈ જાઉં પૂનામાં બીમાર થઈ જાય આગતે તો દવાખાનું તો 40,000 ઉપર જોયું આખા મહિનાનો બધા એમ કે છે ખાવામાં તો એવું ના હોય ગાઈસ ખાવામાં હોય પણ એ વાસીને એવું ખાઈએ ને તો એમાં હોય તો કોઈ જેને તે ખાઈએ થોડું કોઈ ફૂડ પોઈઝન થઈ જાય એ તો અમુક વાતાવરણ એવું છે ને આ અમારી નહીં આ બધા એક ઘેર બીમારી છે અમારે ઘર જાજમ છે આપણે વિડીયોમાં બતાવીએ એટલે હા તમે વધારે નજર વધારે નજરમાં આવે કોઈ વધારે બીમારી છે કોઈ વધારે ખાઈ છે આપણે તો જે ખાઈએ તે નોર્મલ આજ સુધી વર્ષોથી એ જ ખાતા આવ્યા છીએ હા પેલો લોખંડની ચેનો પહેરીને આ ચેટલું ખાય કેકડો જેમ તે ખાઈ એને ચમ પોઈઝન નહીં થતું ઘેર આવી ગયા વિયોને લઈને વિયો તો હું બોલતી થઈશ થોડી ચલો ગાઈસ ઠેલા લઈ લઈએ તો ગાઈસ અમે ઘેર આવી ગયા છીએ લ્યો બિસ્તરા પોટલા શિકાર અંદર હું શક કોઈ હું શક કાચ ભરેલા છું લોટ આવ્યો ટુકડો તો હોય ફૂટાડ્યો તો ગાઈસ ઘેર આવી ગયા એ તું અડે નહીં તો ગાઈસ જોઈએ અમુક ઘેર ખાવાનું શું બન્યું છે હવે તો ખીચડી દાળ ભાત હા દાળ ભાત ધોવાઈ ગયો કપડો તો ગાઈસ મમ્મી તો કપડો મૂકવો છે ધોવાઈ ગયો વોશિંગ મશીનનો શું કરું છું 8 હા ઓહ તો ગાઈસ આ બાતો આરામ કરો ખટારા ઉપર માથું રાખીને હવે સંજય તડકા બેહીન ધૂપ નહીં લીધી ચાય અલિયાના ધૂપ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આજ તો દાળ ભાત બનાવ્યા હતા હેડો ના ખાવાનું છે
હા મેં ખાવાનું છે બધાને ખાધું બોડી અલ્યા ભોણા ભાઈ તો વચ્ચો વચ્ચ બે ખાવા હા મેં ખાધું કાટલે ખાવાનું છે કેટલા ખાધું હા તીખાય ને કાજલ બેને ખાઈ લીધું સંજય ખાવાનું છે તારા હા પૂનમે ખાધું પૂનમે કાટલી બેને જ ખાધું હા ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાણ તો ગાઈસ ખાવા બધો બેસી જશો આ તો દાળ ભાત બનાવે બોળી ખાવું નહીં કા ઉપવાસ તો બીજું દાદા જોડે બેસીશ ભાઈઓ જેસી બેઠી ગુડ્ડો ખાન છે ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાણ ફટાફટ ચલો આ તો દાળ ભાત બનાવી જો કેવા લાગે છે ગાઈસ ખાવાનું તો બધા ખાઈ લીધું બોડી એટલી બાકી છે છેલ્લી બધી ઘટી 38% બેટરી છે 2 વાગ્યા ગાઈસ ને 2 વાગે ખાવાનું થયું તો ગાઈસ હોજ પડી છે અને અહીંયા તો બધો આરામ કરું છું આરામ કરીને જાગી અમે જે ગાંધીનગર હા કાલ હોજ આવશું પાછા તો ગાઈસ હોજ પડ્યું પૂનમ તો નાસ્તો કરવા બેસી દાળ ભાતનું અને અમે સંજય બે જવાની તૈયારીઓ કરીએ છીએ હા ગાંધીનગર એક પાર્સલ લેવા જવાનું છે પિસ્ટલ કાલ બગોદરા જવાનું છે ગાઈસ બગોદરા ગાઈસ હોજ પડી છે ને આબાજ તો કાજલને હું જાગ્યો છું આબાજ ગુડ્ડુ થોડી બીમાર પડી છે ઉલટીઓ ને એવું થયું હવે જેન્સી શું કરું તું શું કરું અરે ભોથું તારું ઓળાવાનું નહીં તો ગાઈસ ગુડ્ડુ આબાજ બીમાર પડી છે આમ મૂકી છે બીવડી એ બોલે હેલો જાગવાન છે મેં હેડ્યા હા હવે જઈએ અમદાવાદ તો પાતળો થઈ ગયો મને તો નહીં લાગતું હા કોલ આવી છો બોડી માટે પેલા પડે કી કરી જજે લે ગળવાની ચા પીવી પેલા લાવ ગળું પીવી તો ગાઈસ વ્યૂ આવ્યો કામ રમતી થઈ છે થોડી અને આબાજ મમ્મી તો અને આબાજ મમ્મી બનાવે છે ગરમા ગરમ ચાય ટીકલી નવી ગાઈ હા ટીકલી નવી ટીકલી નહીં કેટલી ઓકે ટીકલી એ તો ટીકલો નોમ છે એનો કેટલી કહેવાય શિલ્પાને 1 લાખ ફોલોવર થઈ ગયો અને યુટ્યુબમાં 50,000 થઈ ગયો હા કોંગ્રેચ્યુલેશન કીધું તે થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન નહીં કોંગ્રેચ્યુલેશન એ આપણને છે આજ હું કહું છું એડવાન્સમાં થેન્ક યુ આ તો બધાને કહી દીધું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કહી દીધું બધાને પૂનમ એકલી બાકી છે પૂનમ એ નહીં કીધું પપ્પા એવું ભારી હા કોંગ્રેચ્યુલેશન પપ્પા જો. સિગ્નેચર કહેવાય માં તો કોંગ્રેચ્યુલેશન પપ્પા તાવ ગયા હા કોંગ્રેચ્યુલેશન બહારની બનવા જાય છે તું બહાર નહીં બને તો ગાઈસ પપૈયું પાકી ગયું છે ચલો કાપીએ અત્યારે ખાવ પપૈયું હા ચલો ગાઈસ તો પપૈયું ખાઈએ તાણામાં કાજલ કાપસ હતી ગળી છે કે મોડું શું ખબર શું છે બોલાય કરું છું શું છે હા કાપી ના લેતાણું ભાઈઓનું ભાઈ હરખા પાક પાડજે સોલી નાલજે તાણ મને હા સોલી દે તાણ તું ખાઈ જાગો હું તો આ ખબર છું ચલો ગાઈસ તો પપૈયું ખાવું હોય ને તો આવી જજો આ હેલ્થી ખાવાનું છે હો આજ તો આ તો બધું હેલ્થી ખાજે કાપે જ જઈ ભાગલા પાર ચોક તો કે ભાગલા પાર ભાગ પારવા રહો ને તમારે ઓલે ના સંજય તો બિઝી આલી રિયા ડૂચો છે મારે બેટા ભોણા નજર લગાડશે ઉપર ખાવાનું બપાઈ આમ જલ્દી નજર લાગે મારે હોત નહીં ખાવું તો
તો ગાઈસ અહીંયા તો બપૈયું ખાઈ લીધું આમ મમ્મી આમ ચવાણું ખાવા બેસી છે હા એક કમેન્ટ આવી સાલા નફટો ખબર નહીં પડતી વિયુન બીમાર પાડી એવું હા એ લોકો કરું છું જોણે આપણે બીમાર પાડી હોય આપણને ખબર ના પડે હા ખાલી આખા દિવસ 15 મિનિટનો જ વિડીયો જોવો છે હા આખા દાડા કલાક હોય છે કલાકમાં અમારું કોમ ના હોય ડોક્ટર શું કે ખબર આ નરમ તો રવાનું પણ ઘરે રહેશે ને તમારે ફરશે હશે ને એ કમ્પ્લીટ થઈ જાય ઓકે પાર્વતી તો ખોમચોર છે અત્યારના ટાઈમે જ ઊંઘી જાય છે અમારા ઘરનો ગાય એ રીતે કોમચોર બધો હોય તો આ રીતે ભેગો જ ના રહેતો હોય કે હા બધા હવનું કોમ કરતો હોય એટલે એવી ચિંતા ઓછી કરવાની એટલે ઓ કોમચોર હા ટેકાઈ કોમ કરી તે દાડા પણ અમારે ગાય બધો માણસ એવો છું હરખો જ છે એક હા આમાં અમારી મમ્મી નહીં ચિંતા હા હું નહીં ચિંતા ભગવાન પૂનમ નહીં થોડી ચોખરો તો મોદો ન પડે તો ગાઈસ કહી દો મારા રોજ નાવા જોવા મને હેરવાની તાકાત નથી કોક ના બધે આ રોજ નાતો નહીં ભાઈ બાથરૂમમાં બે બંધ થઈ જાય તારે હું બોલે એટલા બડી નાખી બધા ગાઈસ નહીં અમારો છે ને એમ નહીં બહુ ઊંઘું છું હા હું ચિંતા નહીં નું હા એટલે હા હું ખબર પડે બધી હા હું ચો આમ ઓબળવું ને એ બધી ખબર પડે ને એમ હા હા નહીં દિવ્યાંશ હા ઓકે દિવ્યાંશ એટલે હા મને ખબર પડે હા ભૈયા ગોડા નહીં બૈરાનું ઊંઘવા દી નહીં હા એ તો જે રીતે તો એ રાખો એ રીતે રૂ એવું છે નહીં મી તો ગાઈસ વિયાનું અત્યારે ના સાલવા જવાનું છે અને સંજય ટીકો અને હું અમે જઈએ છીએ બહાર થોડું કોમ છે તે અમદાવાદ જવાનું બગોદરા ટાટા પાર્વતી પૂનમ જઈશું દવાખાના વિયુન લઈને નાસ ને એક ઇન્જેક્શન બાકી છે નહીં વિયુ હા તો ગાઈસ પપ્પાને જઈશું અને અમે જઈએ છીએ તો ગાઈસ ચલો સંભી ખાઈએ જેન્સી એ ફૂલેલી નહીં તને ભાવે છે તો ગાઈઝ ને કહી દઉં કે કોપી થી સાવધાન રહેજો અમારા જ વિડીયો કોપી થઈ QR કોડ મૂકીશું પૈસા માંગવાના છે અમે કોઈ પણ એ પ્રકારની માગ કરતા નહીં પણ ફેસબુકમાં ને બહુ આપણે ફેક અકાઉન્ટ થઈ જશે તો ગાઈઝ આ તો હેડ્યો દવાખાના પીવું લઈ અમે જઈએ અરે ગાડી લઈને ગોતી હવે જઈએ તાણ મમ્મી હવે થોડો આરામ બારામ કરીએ વિડીયો બનાવવાનો છે પાછો ઘેર સોનો મોનો સંજય ઘરની ચાવી લેજે બધું બોલે ચાલશે ઘરની ચાવી અલે આ ગાડી જો જેવી થઈ છે હું કાટલી બીમાર પડી એવું લાગે છે તને બીમાર પડી એવું લાગે છે કોણ સાંભળાતું નથી કોને કાટલી મારા કેમ આ કોણ બંધ થઈ ગયો ચાલો વધારે ભાઈ તાર શિલ્પા બોલ કરે છે વધારે એટલે નહીં મારો પપ્પા પહેરી ગયા ચાલશે માર તો પપ્પા પહેરી દીધું ચલો ગાઈશ તો અમે નીકળીએ અમે ગોધીનગર ભેગા થઈએ આજે રાતે ગોધીનગર કાલ હોજુ પાસ કાલ સવારે પાસ આવી જશું કાલ બપોરે તો આવી જશું હોજુ નહીં અહીંથી નીકળી ગયા છીએ સવા 6 વાગ્યા છે અને જોઈએ કેટલા વાગે પહોંચે છે સવા 6 નાખ્યા હતા 7 વાગે ગાઈસ તો ગાઈસ અમે પેથાપુર આવી ગયા છે અને સંજય જાય છે દવાખાનો કારણ કે છે ને અહીંની દવા બહુ માફક આવે છે તો સંજય દવાખાને જાય છે અમે અહીં ઉભા છે ટીકોન ગયા ચલો ભાઈ સંજય તો અહીંયા લાઈનમાં ઉભો રહીશું પેલી બાજુ ગાડી ઊભી રાખીશ જા લેતા તો પૈસા લે જા જતા ખરો પૈસા ના હાલત તો ગાઈસ સંજય તો 2 ઉધરસની દવા લાવે છે હા અને હારી હાઉસ ફટ દિન મટી જાય તો ગાઈસ સંજય તો હેડ્યો છે દરવાજો ખોલો અમે 2 ઉઠાડી દઈએ ના ઉઠાડી દે હવારે લે આ કબૂતરો હમણાં તો ગાઈસ ઘેર આવી ગયા છે ગાડી વાડી ઠોકીને આમ થોડો આરામ કરીએ અને અહીંથી પછી આમ પહેલા સીધા નીકળી જશું હા હા
હું લાવ સેવ બરાબર ચણા તો ગાઈસ 9:30 વાગ્યા છું સંજો આ બાજુ ગયો ટીકો આ બાજુ ગયો અને હું ગયો છું ભૂઈ હડો ઊંઘી નહીં જવું હું ગુડ નાઇટ જય માતાજી મિત્રો સવારમાં શું અમદાવાદ સિલન ગુડ નાઇટ નાઇટ